टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત જૂનાગઢની કરીએ કે જ્યાં માંગરોળ પાલિકામાં ભાજપને બીએસપીનું સમર્થન મળ્યું છે। બીએસપીના સમર્થનથી માંગરોળમાં હવે ભાજપની સત્તા આવશે। બીએસપીના ચૂંટાયેલા 4 ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું છે। વોર્ડ નંબર 1માં બીએસપીના 4 ઉમેદવારોને જીત મળી હતી। ભાજપને 15 અને કોંગ્રેસને 15 અને બીએસપીને મળી હતી 4 બેઠક। 25 વર્ષ બાદ માંગરોળ પાલિકામાં સત્તાનો સ્વાદ ભાજપ ચાખશે। બીએસપીના અબ્દુલ મિયા સૈયદ, મહમદ મુસા હાજીબાએ સમર્થન આપ્યું છે। શબાના રાઠોડ અને શકીના સરવદીએ પણ ભાજપને સમર્થન આપ્યું છે। એટલે હવે 25 વર્ષ બાદ માંગરોળમાં ભાજપની સત્તા જોવા મળશે, કેમ કે કોંગ્રેસને 15 અને ભાજપને 15 મળી હતી, પરંતુ હવે બીએસપીના જે 4 ઉમેદવારો જીત્યા હતા તેઓ ભાજપને સમર્થન કરી રહ્યા છે, જેના કારણે હવે માંગરોળમાં ભાજપની જીત। બીએસપીના ચૂંટાયેલા 4 ઉમેદવારોએ ભાજપને આપ્યું છે સમર્થન અને 25 વર્ષ બાદ હવે માંગરોળમાં ભાજપની સત્તા જોવા મળશે। વોર્ડ નંબર 1માં બીએસપીના 4 ઉમેદવારોને જીત મળી હતી। ભાજપને 15 અને કોંગ્રેસને 15 અને બીએસપીને 4 બેઠક મળી હતી, જેમાંથી હવે બીએસપી છે ભાજપને સમર્થન કરી રહ્યું છે, જેના કારણે ભાજપની જીત થઈ ગઈ છે। ભાજપ હવે 25 વર્ષ બાદ માંગરોળમાં સત્તા પર આવશે। માંગરોળ પાલિકામાં કે જ્યાં ભાજપને હવે બીએસપીનું સમર્થન છે, જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું, ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી, ત્યારે ફરી આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે માંગરોળથી, કે જ્યાં 25 વર્ષ બાદ હવે ભાજપને સત્તા મળવાની છે, કેમ કે બીએસપી કે જેના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે તેઓ હવે ભાજપને સમર્થન આપી રહ્યા છે।